આજે સ્વાધ્યાય 5 તમે x ની સાપેક્ષે વિકલન કરો અથવા x ની સાપેક્ષે વિકલિત શોધો. આમાં પહેલો છે 3x ની 2 ઘાત માઈનસ 9x પ્લસ 5 ની 9 ઘાત. जवाब સૌથી પહેલા આપેલા વિધેયને y તરીકે લઈએ તો y ઇક્વલ ટુ 3x ની 2 ઘાત માઈનસ 9x પ્લસ 5 ની 9 ઘાત. હવે x ની સાપેક્ષે વિકલન કરતા y નું x ના સાપેક્ષે વિકલન તમે જાણો છો dy dx લખાય ઇક્વલ ટુ આ દ્વિઘાત સમીકરણમાં ઘાત આપેલો છે એટલે સૌથી પહેલા ઘાતના નિયમ પ્રમાણે વિકલન થાય. જેટલા ઘાત છે એટલા ઘાત આગળ લખીએ, પછી એક ઘાત ઘટાડીએ તો 3x ની 2 ઘાત માઈનસ 9x પ્લસ 5 ની કેટલી ઘાત 8 ઘાત. આ વિકલન કર્યું તમે ઘાતનું. હવે વિધેયનું આ દ્વિઘાત સમીકરણ છે તમારું વિધેય છે એટલે એનું વિકલન બાકી છે એટલે d/dx 3x ની 2 ઘાત માઈનસ 9x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 9 કૌંસમાં 3x ની 2 ઘાત માઈનસ 9x પ્લસ 5 ની 8 ઘાત ઇન્ટુ x ના 2 ઘાતનું વિકલન થાય 2x એને 3 વડે ગુણીએ એટલે કેટલું થશે 6x ઓછા 9x નું વિકલન 9 5 અચળ વચ્ચે એટલે વિકલન 0 इज इक्वल टू તમારો જવાબ છે 9 કૌંસમાં 6x માઈનસ 9 3x ની 2 ઘાત માઈનસ 9x પ્લસ 5 ની 8 ઘાત. હજુ આગળ જવાબ લખો તો આમાંથી 3 કોમન કાઢી શકાય. એ 3 કોમન કાઢો એટલે 9 વડે ગુણી દઉં તો 27. આમાંથી 3 કોમન કાઢ્યા છે એટલે 2x 3 3x ની 2 ઘાત माइनस 9x प्लस 5 ની કેટલી ઘાત 8 ઘાત. તો તમારું વિકલન છે 27 કૌંસમાં 2x 3 3x નો વર્ગ ઓછા 9x પ્લસ 5 ની કૌંસ બહાર 8 ઘાત. બીજો એક્ઝામ્પલ sin cube x plus cos raised to 6x. Solution पहला y तरीके ले लिए y equal to sin gun x plus cos raised to 6x. x ની સાપેક્ષે વિકલન કરતા तो dy by dx बराबर સૌથી પહેલા કોનું વિકલન આવશે ઘાતનું. તો ઘાતના નિયમ પ્રમાણે વિકલન થાય 3 sin square x. હજુ કોનું વિકલન કરવાનું બાકી છે વિધેયનું. વિધેય કયું છે sin x એટલે કે dy dx sin x પ્લસ એક પ્રમાણે આમાં પહેલા ઘાતનું 6 cos raised to કેટલા x 5x. હજુ વિધેયનું વિકલન બાકી છે એટલે dy dx cos x is equal to 3 sin square x એમના એમ જ. sin x નું વિકલન તમે જાણો છો cos x plus 6 cos raised to 5x એમના એમ જ. cos x નું વિકલન શું થાય minus sin x. આ પ્લસ માઈનસ એટલે ચિહ્ન આગળ માઈનસ કરી દઈએ તો 3 sin square x into cos x minus 6 into sin x cos raised to 5x. તો હવે કોમન કાઢીએ 3 છે અને 6 છે એટલે 3 કોમન. sin ની 2 ઘાત sin ની 1 ઘાત એટલે નાની ઘાત કોમન નીકળશે એટલે sin x કોમન. cos ની 1 ઘાત cos ની 5 ઘાત એટલે cos x કોમન. તો કૌંસમાં શું રહેશે એક sin x અહીંયા વધશે માઈનસ 6 માંથી 3 તો કોમન નીકળી ગયા એટલે અહીંયા 2 વધશે
sin x કોમન નીકળી ગયો, cos ની 1 ઘાત કોમન કાઢી, અહીંયા 5 ઘાત છે એટલે cos ની કેટલી ઘાત રહેશે 4 ઘાત. તો તમારું વિકલન છે 3 sin x cos x કૌંસમાં sin x - 2 cos raised to 4x. તો ત્રીજો 5x ની 3 cos 2x ઘાત. તમને વિધેય e raised to x ના સ્વરૂપમાં આપેલું છે. સોલ્યુશન y is equal to 5x ની 3 cos 2x ઘાત. આધાર પણ x ચલ, ઘાતાંક પણ વિધેય છે. તો કઈ રીતેથી બંને બાજુ log લેવાની રીત યાદ કરો. x 1/x ની x ઘાત આનું x ના સાપેક્ષે વિકલન કરવું હોય તો શું કરતા, આમાં બંને બાજુ log લેતા. આ રીતના દાખલા હોય અથવા sin x ની cos x ઘાત હોય, આમાં પણ બંને બાજુ શું લેતા હતા, log લેતા હતા. એ જ રીતે અહીંયા લાવવું પડશે. બંને બાજુ log લેતા log y બરાબર, હવે log લઉં ત્યારે આ એક ઘાત છે કે આવી જાય log ના ગુણાકારમાં આવી જાય. અત્યારે લખું છું log 5x ની 3 cos 2x ઘાત. હવે આ ઘાત છે આગળ આવી દઈએ માટે log y બરાબર 3 cos 2x log 5x. માટે log y બરાબર 3 cos 2x. હવે તમે જાણો છો કે બે સંખ્યાઓનો ગુણાકાર છે, ગુણાકારનો log આપેલો હોય ત્યારે શું થાય, log નો સરવાળો. તો અહીંયા લખાશે log 5 log x. તમારું જે વિધેય છે એનું આ સાદું રૂપ આપ્યું છે. હવે આનું આપણે x ના સાપેક્ષે વિકલન કરીએ. x ની સાપેક્ષે વિકલન કરતા log y નું વિકલન જાણો છો 1/y y નું dy by dx is equal to આ બે પદ છે cos 2x અને આખા કૌંસ વાળું પદ. 3 તો અચળ છે, 3 તો બહાર મૂકી દીધી. બે પદ ગુણાકારમાં હોય ત્યારે વિકલનના ગુણાકારનો નિયમ આવે. તો પ્રથમ પદ એમના એમ જ, cos 2x એમના એમ જ. તો કોનું વિકલન કરવાનું છે, આનું વિકલન કરવાનું છે. તો log 5 અચળ પદ છે, અચળ પદનું વિકલન 0 પ્લસ log x નું વિકલન જાણો છો 1/x પ્લસ બીજા નંબરનું પદ એમના એમ જ એટલે log 5 log x એમના એમ જ. પહેલાનું વિકલન cos 2x નું વિકલન શું થાય -sin 2x અને 2x નું વિકલન થાય 2. માટે dy by dx બરાબર આ y ક્યાં જશે ચોકડી ગુણાકારમાં એટલે કે 3y પછી કૌંસમાં cos 2x ભાગ્યા કેટલા વધશે x. આ પદમાં આ માઈનસ નિશાની આગળ આવશે, 2 પણ આગળ આવી જશે તો -2 sin 2x log 5 log x. જો આપણે જવાબ લખીએ 3 એમના એમ જ આ y ની કિંમત ફરજિયાત લખવી પડશે. y એટલે 5x ની કેટલી ઘાત 3 cos 2x ઘાત. 5x ની 3 cos 2x ઘાત પછી ગુણાકારમાં આખું પદ એમના એમ જ cos 2x ભાગ્યા x -2 sin 2x. તમારે જો આ સરવાળો છે ને ગુણાકારમાં ફેરવવો હોય તો ફરીથી લખવું તો લખી શકાય log કેટલા x 5x. આ તમારો જવાબ થયો 3 5x ની 3 cos 2x ઘાત
cos 2x upon x minus 2 sin 2x into log 5x. જ્યારે જ્યારે આધાર અને ઘાતાંક બંને ચલ સ્વરૂપમાં આપેલા હોય ત્યારે બંને બાજુ log લેવાના છે. તો એના પછી બીજો नंबर 4 0 less than or equal to x less than or equal to 1 માટે sin inverse x root x પ્રતિવિધેય છે. sin inverse x નું વિકલન થાય 1 upon under root 1 minus x નો વર્ગ. આ પ્રતિવિધેયનો જે ખૂણો છે ખૂણાની બે ઘાત અહીંયા લેવાની છે, બાકીનું બધું જ એમના એમ જ. સોલ્યુશન y is equal to sin inverse x into root x. સૌથી પહેલા x ની સાપેક્ષે વિકલન કરતા y નું વિકલન dy by dx બરાબર, ચલો sin ઇન્વર્સ આ આખો x આપેલો છે તો વિકલન પ્રમાણે ગોઠવણી કરીએ તો 1 upon under root 1 minus x નો વર્ગ, આ આખો x છે એનો વર્ગ કરો x into root x નો વર્ગ, પછી સાદું આપ્યું. આ વિકલન થયું પ્રતિવિધેયનું. હવે વિકલન કરવામાં કર્યું પ્રતિવિધેયના ખૂણાનું, એટલે કે d by dx x into root x નું વિકલન બાકી છે is equal to 1 upon under root 1 minus x into root x ની બે ઘાત એનો સાદુરૂપ આપો તો x નો વર્ગ into આ વર્ગ ને વર્ગનું જતા રહેશે એટલે into x, અથવા ડાયરેક્ટ લખો તો પણ ચાલે x ની 3 ઘાત ગુણાકાર d by dx. અથવા આનું વિકલન નથી કરતો કેમ આ x નો એક ઘાત x ની અડધી ઘાત આધાર સમાન ઘાતાંકોનો સરવાળો, એ નિયમ પ્રમાણે એક ઘાત અને અડધા ઘાતનો સરવાળો કેટલો થાય 3/2 ઘાત, તો x ની 3/2 ઘાત is equal to 1 upon under root 1 minus x ની 3 ઘાત into x ની 3/2 નું વિકલન. હવે તમે જાણો છો 3/2 આગળ ગુણાકારમાં લખીએ અને એક ઘાત ઘટાડીએ, 3/2 માંથી એક બાદ કરો 3/2 minus 1 તો લસા 2 લેશો એટલે કેટલો જવાબ આવશે 1/2, તો x ની 1/2 is equal to જવાબ લખવો હોય તો 3/2 આ x ની 1/2 એટલે વર્ગમૂળ કહેવાય, તો વર્ગમૂળમાં x ભાગ્યા વર્ગમૂળમાં 1 minus x ની 3 ઘાત. હજુ આગળ જવાબ લખવો હોય તો આ બંનેનો ઘાત 1/2 છે, અંશ અને છેદનું, તો is equal to 3/2 x upon 1 minus x નો ઘન એની 1/2 અથવા આખા વર્ગમૂળમાં લખો તો પણ ચાલે. આ 1/2 ના કરો તો આખું રૂટ કરી દો, તો y is equal to sin inverse x root x નું વિકલન થશે 3/2 x upon 1 minus x નો ઘન કૌંસની બહાર 1/2 ઘન. એના પછી પાંચમું -2 less than x less than 2 માટે cos inverse x by 2 upon under root 2x plus 7. cos inverse x by 2 upon 2x plus 7. Solution પેલા y તરીકે લઈ લઈએ, y is equal to cos inverse x by 2 ભાગ્યા under root 2x plus 7. આ એની શરત છે કે -2 less than x less than 2 x ની કિંમત -2 અને 2 ના વચ્ચે જ આ વ્યાખ્યાયિત છે.
સૌથી પહેલા શું કરીએ કે આ છેદ છે એને અંશમાં લાવી દઈએ તો વિકલનના ગુણાકારનો નિયમ ઉપયોગ થશે અને જો આ ભાગાકાર સ્વરૂપ એમના એમ રાખીશું તો વિકલનના ભાગાકારના નિયમનો ઉપયોગ થશે છેદને અંશમાં લાવી દઈએ તો y cos inverse x/2 ગુણાકારમાં 2x 7 ની કેટલી ઘાત -1/2 ઘાત. હવે x ની સાપેક્ષે વિકલન કરતા dy dx બરાબર બે પદ આપેલા છે એટલે વિકલનના ગુણાકારનો નિયમ આવશે. તો પ્રથમ પદ એમના એમ જ cos inverse x/2 એમના એમ જ. તો બીજા પદનું વિકલન કરું છું એમાં જેટલા પહેલા નિયમ આવશે ઘાતાંકનો તો આગળ 1/2 ઘાત વડે ગુણી દઈએ આમાંથી એક ઘાત ઘટાડો એટલે 2x 7 ની કેટલી ઘાત -1/2 માંથી એક ઘાત ઘટાડવાનો એટલે -3/2 ઘાત આવશે. આ વિકલન કર્યું ઘાતનું હજુ વિધેયનું 2x 7 નું વિકલન બાકી છે તો 2x 7 નું વિકલન કેટલું થાય 2 2x નું વિકલન 2 7 નું 0 અચળ પદ છે પ્લસ બીજા નંબરનું પદ એમના એમ જ 2x 7 ની -1/2 એમના એમ જ. પહેલા પદનું વિકલન cos inverse x/2 નું વિકલન કરવાનું છે તો cos inverse x નું વિકલન જાણો છો -1/√1 x². sin inverse x માં ચિહ્ન પ્લસ આવે cos inverse x માં ચિહ્ન શું આવશે માઈનસ. એ જ નિયમ પ્રમાણે x ની જગ્યાએ x/2 નો વર્ગ કરવાનો ઇન્ટુ -1/√1 માઈનસ આ ખૂણાનો વર્ગ કરો x/2 નો વર્ગ કેટલો થાય x²/4 ગુણાકાર. આ વિકલન કર્યું તમે પ્રતિવિધેયનું. હજુ કોનો વિકલન બાકી છે ખૂણાનું વિકલન બાકી છે x/2 નું વિકલન કેટલું થાય 1/2. સાદુરૂપ આપીએ ઇઝ ઇક્વલ ટુ તો આ 2 અને 2 કેટલા 4 ચિહ્ન શું છે માઈનસ તો -1/4 cos inverse x/2 પછી આ પર રહી ગયું 2x 7 -3/2 ઘાત. અહીંયા જો આ માઈનસ ચિહ્ન આગળ આવી જશે આ છેદમાં 2 છે અહીંયા 4 લસા લેવાનો છે તો -1/2 આગળ આવી જાય. આ પદ એમના એમ હોય 2x 7 ની -1/2 એમના એમ હોય અહીંયા 4 લસા લાવું એ છેદનો છેદ કયો આવશે અંશમાં પણ 4 નું વર્ગમૂળ કેટલું થાય અહીંયા અંડરરૂટ છે પહેલા 4 લસા લો એટલે 4 - x ની 2 ઘાત ભાગ્યા 4 અને 4 નું વર્ગમૂળ કેટલું થશે 2 એટલે અંશમાં કેટલા આવશે 2 ભાગ્યા અંડરરૂટ 4 એકા 4 - x વર્ગ. આ 2 કેન્સલ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ -1/4 cos inverse x/2 2x 7 ની -3/2 ઘાત માઈનસ 2x 7 ની -1/2 ઘાત ભાગ્યા અંડરરૂટ 4 - x². આટલા સુધી પણ જવાબ લખી શકાય. આગળ જવાબ લખવો હોય તો આ માઈનસ ઘાત છે નીચે લઈ જાવ એટલે પ્લસ થઈ જાય આ માઈનસ ઘાત છે નીચે લઈ જાવ એટલે પ્લસ થઈ જાય. આ બંનેમાંથી કોમન પણ કાઢી શકાશે -3/2 છે તો -1/2 પ્લસ 2 ઘાત લખી શકાય તો 3/2 પ્લસ મળે છે આપણને તો 1/2 -2 એટલે એકમાંથી 4 બાદ કરો એટલે -3/2 મળે. આ 1/2 પ્લસ છે આ 1/2 શું છે માઈનસ છે એટલે અત્યારે કોમન નીકળી શકશે નહીં. જવાબ છે -1/4 cos inverse x/2 2x 7 ની -3/2 ઘાત માઈનસ 2x 7 ની -1/2 ઘાત ભાગ્યા √4 - x ની 2 ઘાત. તમે
આ છેદને અંશમાં ના લાવો તો વિકલનના ભાગાકારના નિયમની મદદથી પણ દાખલો ગણી શકાય. તો બીજો નંબર 6 x greater than or equal to 1 માટે log x ની log x ઘાત log x ની log x ઘાત સોલ્યુશન y is equal to log x ની log x ઘાત આધાર અને ઘાતાંક બંને વિધેયના સ્વરૂપમાં આપેલું છે. એટલે કઈ રીતે આવશે? બંને બાજુ log લેતા તો માટે log y બરાબર log of log x ની ઘાત છે log x. હવે તમે નિયમો જાણો છો કે આ જે સંખ્યા છે એની આ ઘાત છે, ઘાત કહેવાય જાય આ log ના આગળ ગુણાકારમાં આવી જશે. માટે log y બરાબર આ log x પેલા આગળ આવશે તો log x ગુણાકારમાં આ આખું પદ એક થશે તો log of log x. તમારે જોડે બે પદ રહે, એક પદ log x, બીજું પદ log of log x. હવે x ની સાપેક્ષે વિકલન કરીએ. હવે x ની સાપેક્ષે વિકલન કરતા log y નું વિકલન શું થાય? 1/y into y નું dy by dx અથવા y1 લખો તો પણ ચાલશે. આ બે વચ્ચે એટલે વિકલનના ગુણાકારનો નિયમ આવશે. પ્રથમ પદ એમના એમ હોય તો log x એમના એમ હોય ઇન્ટુ આનું વિકલન કરું છું log આને x તરીકે લેવાનો છે તો log x નું વિકલન શું થાય? 1/x. એક નિયમ પ્રમાણે log of log x શું થાય? 1/log x. હજુ વિકલન કોને બાકી રહ્યું? આ સંખ્યાનું. સંખ્યા શું છે? log x. log x નું વિકલન 1/x. બરાબર? ચિહ્ન પ્લસ બીજા નંબરનું પદ એમના એમ હોય તો log of log x એમના એમ હોય. પ્રથમનું વિકલન પેલું પદ છે log x. log x નું વિકલન જાણો તો શું થાય? 1/x. હવે શું કરીએ? આ y સામે લઈ જઈએ માટે dy by dx બરાબર y કૌંસમાં અહીંયા સાદુરૂપ આપી આ log x તો કટ થઈ જશે એટલે શું રહેશે? પ્રથમ પદમાં 1/x ચિહ્ન પ્લસ અહીંયા શું રહેશે? 1/x. આ x છેદમાં આવશે log of log x રહેશે તો log of log x ભાગ્યા x. y ની કિંમત મૂકી દઈએ અને x દર્શાવી દઈએ. y શું આપેલો છે તમને? log x ની log x ઘાત ગુણાકાર x દર્શાવી દઈએ એટલે 1 પ્લસ log of log x ભાગ્યા x. આ તમારો જવાબ થશે. તો જવાબ છે log x ની log x ઘાત ઇન્ટુ કૌંસમાં 1 પ્લસ log of log x ભાગ્યા x. તો એના પછી આગળ બીજો ગણીએ. नंबर 8 cos of a cos x plus b sin x या a અને b અચળ આપેલા છે a b અચળ. સોલ્યુશન પેલા y તરીકે લઈએ y cos of a cos x plus b sin x. x ની સાપેક્ષે વિકલન કરતા
છે cos θ એનું વિકલન તો dy dx બરાબર પહેલા વિધેયનું વિકલન આ cos એ વિધેય છે આ એનો આખો ખૂણો આપેલો છે એટલે θ એમના એમ જ રહેશે cos નું વિકલન થાય sin cos x નું વિકલન sin x તો x તરીકે આખું પદ લેવાનું તો sin a cos x b sin x આ વિકલન કર્યું તમે cos નું હજુ વિકલન આ ખૂણાનું કરવું પડે તો કોનું વિકલન બાકી રહ્યું d dx a cos x b sin x નું વિકલન બાકી રહ્યું તો હવે આનું વિકલન કરીએ આ પદ તો એમના એમ આવશે એટલે sin a cos x b sin x into આનું વિકલન કરીએ તો એ જો અચળ વચ્ચે cos નું વિકલન sin x થાય તો a sin x નું વિકલન cos x થાય તો b cos x તો આ તમારો જવાબ છે આમાંથી માઈનસ કોમન કાઢવું હોય તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો ઇઝ ઇક્વલ ટુ જો આ માઈનસ ને દૂર કરવું હોય તો sin a cos x b sin x આમાંથી માઈનસ કોમન કાઢી દીધા છે એટલે a sin x b cos x તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો સાદું વિકલન છે cos θ નું વિકલન sin θ અને પછી θ નું વિકલન કરવાનું છે તો એના પછી pi by 4 less than x less than 3 pi by 4 માટે sin x minus cos x એની જ ઘાત sin x minus cos x કોના જેવો આપણો જે log x ની log x ઘાત એક પ્રમાણે આપણે આગળ વિકલન કરીશું સોલ્યુશન તો y is equal to sin x minus cos x એની પણ ઘાત છે sin x minus cos x સૌથી પહેલા શું કરીશું બંને બાજુ log લેતા તો માટે log y is equal to log of sin x minus cos x ની ઘાત sin x minus cos x લઘુગણકના નિયમ પ્રમાણે આ ઘાત ક્યાં આવશે આગળ આવી જશે માટે log y is equal to sin x minus cos x into log of sin x minus cos x હવે તમારા જોડે બે પદ રહ્યા એક આ પદ અને એક આ પદ આનું વિકલન કરીએ એટલે ગુણાકારનો નિયમ આવશે x ની સાપેક્ષે વિકલન કરતા log y નું વિકલન જાણો છો 1/y dy by dx is equal to આ બે પદમાં પ્રથમ પદ એમના એમ રાખું તો sin x minus cos x એમના એમ હોય બીજાનું વિકલન કરીએ તો બીજામાં log x નું વિકલન પહેલા શું થાય 1/x થાય એ જ નિયમ પ્રમાણે 1/sin x minus cos x હજુ કોનું વિકલન બાકી રહ્યું સંખ્યા log ની સંખ્યા sin x minus cos x નું તો sin x નું વિકલન થાય cos x અને cos નું વિકલન થાય minus sin x એટલે minus minus plus sin x પહેલું પદ એમના એમ હોય બીજાનું વિકલન પ્લસ હવે બીજું પદ એમના એમ log of sin x minus cos x એમના એમ હોય પહેલાનું વિકલન કરીએ sin x minus cos x નું વિકલન sin x નું થાય cos x અને cos x નું વિકલન થાય minus minus plus sin x પ્રથમ પદ એમના એમ જ આ બીજા પદનું વિકલન ચિહ્ન પ્લસ બીજું પદ એમના એમ જ પહેલાનું વિકલન is equal to પ્લસ આદુ બાકી આ sin x minus cos x થોડે અંદર ગુણી દઈએ
તો આ sin x - cos x આ બેનો ગુણાકાર કરે તો આ અંશ અને આ છેદ એટલે કેન્સલ થઈ જાય. શું વધે? cos x sin x વધે. cos x sin x વધશે પેલું પર પ્લસ આનો ગુણાકાર આના સાથે કરવાનો છે તો sin x - cos x અંદર ગુણીએ એના ગુણાકારમાં આવ્યું પદ એટલે કે cos x sin x log of sin x cos x. આ જો a b a plus b એટલે કોના આવ્યો છે a² - b² માટે હવે શું કરીએ આ y ને ચોકડી ગુણાકારમાં લઈ જઈએ તો dy/dx બરાબર y એમના એમ જ મોટા કૌંસમાં cos x sin x પ્લસ આ આવ્યો છે કોના a - b a plus b એટલે a વર્ગ - b વર્ગ પ્લસ sin² x cos વર્ગ x log sin x cos x. હવે શું કરીએ આ y ની કિંમત મૂકી દઈએ માટે dy/dx બરાબર y શું આપેલો છે તમને sin x cos x એની પણ ઘાત લીધી છે sin x cos x ગુણાકાર આ આખું પદ લખીએ તો cos x sin x પ્લસ sin² x cos વર્ગ x log sin x cos x. બાકીનું તો એમના એમ જ છે બધું ફક્ત શું કર્યું આ y ની કિંમત મૂકી દીધી છે બાકીનું આ પદ એમનું એમ જ છે એટલે આ તમારો જવાબ થશે. તો એના પછી નંબર 9 x ની x ઘાત x ની a ઘાત e ની x ઘાત પ્લસ a રેઝ ટુ a સરળ છે. અહીંયા a ગ્રેટર ધેન 0 x ગ્રેટર ધેન 0 છેદન પૂર્ણાંક છે a અને x. સૌથી પહેલા શું કરીએ આપણે y ના સ્વરૂપમાં લખીએ તો y x રેઝ ટુ x પ્લસ x ની a ઘાત પ્લસ a ની x ઘાત પ્લસ a ની a ઘાત. ચલો અહીંયા જુઓ હવે x ની x ઘાત સ્વતંત્ર પદ હોય તો તમે બંને બાજુ log લઈ શકો. આ x ની એક ઘાત એટલે ઘાતના નિયમ પ્રમાણે સીધું વિકલન થાય. e રેઝ ટુ x નું વિકલન પણ સીધું લખી શકાય. e રેઝ ટુ a x y નું પદ છે અચળ પદ છે એનું વિકલન થાય 0. અહીંયા શું કરીશું બંને બાજુ log લેવાશે નહીં. કેમ કે એ સરવાળાના સ્વરૂપમાં આપેલું છે. જો ગુણાકારના સ્વરૂપમાં આપેલું હોય તો બંને બાજુ log લખી શકાય. તો આપણે શું કરીએ દરેક પદ બરાબર ધારણા કરીએ. આના બરાબર u v અને w ધારીએ. ધારો કે u બરાબર x રેઝ ટુ x. હવે આ સ્વતંત્ર પદ થઈ ગયું x ની x ઘાત. હવે કઈ રીતે આવશે બંને બાજુ log લેતા બંને બાજુ log લેતા તો log u બરાબર હવે તમે જાણો છો x ક્યાં આવી જશે આગળ તો x log x. હવે વિકલન કરીએ x ની સાપેક્ષે વિકલન કરતા log u નું 1/u u નું du/dx is equal to
અહીંયા ગુણાકારનો નિયમ આવશે x એમના એમ જ log x નું 1/x પ્લસ log x એમના એમ જ x નું વિકલન 1 આ u સામે લઈ જઈએ માટે du dx બરાબર u કાઉન્સમાં શું રહેશે x તો ઉડી જાય તો 1 log x વધશે આ u ની કિંમત લખ્યું હોય તો અત્યારે લખી શકાય x તો બરાબર x 1 log x આમ પણ વિકલનમાં સૂત્ર આપેલું છે કે x ની x ઘાત નું વિકલન થાય x 1 log x ચલો u ધારી કાઢ્યું આને હવે v તરીકે ધારીએ v x ની a ઘાત ભાઈ આમાં બંને બાજુ log લેવાની જરૂર નથી કેમ કે x નો ઘાતાંક આપેલો છે x ની n ઘાત ના નિયમ પ્રમાણે વિકલન કરીએ તો x ની સાપેક્ષે વિકલન કરતા dv dx શું થશે જેટલા ઘાત છે એટલા ઘાત વડે ગુણી એક ઘાત ઘટાડો એટલે a - 1 આ એનું સીધું વિકલન લખી શકાય a x w તરીકે ધારીએ w બરાબર a x લેતા x છે એનું પણ વિકલન તમે જાણો છો a ની x ઘાત નું વિકલન થાય a x log a સૂત્ર આપેલું છે આપણને x ની સાપેક્ષે વિકલન કરતા અહીંયા log લેશો તોય ચાલશે તો dw dx બરાબર a x નું વિકલન જાણો છો a x log a લખી શકાય છે આ ટુ વચ્ચે અચળ વચ્ચે અચળ પદનું વિકલન શું થાય 0 થાય ચલો જે u v w પછી કોઈ નવું વિધેય ડાલી કાઢીએ z બરાબર a લેતા x ની સાપેક્ષે વિકલન કરતા આમ તો અચળ વચ્ચે અચળ પદનું વિકલન 0 થાય એટલે ધારણા ના કરો તો પણ ચાલે તો dz dx બરાબર a અચળ વચ્ચે અચળ પદનું વિકલન 0 હવે શું કરીએ આને સમીકરણ નંબર 1 આપો આના બરાબર u ધારેલા છે v w અને z પેલા કિંમતો મૂકી દી હવે y બરાબર x એટલે u v w z આનું x ના સાપેક્ષે વિકલન કરીએ x ની સાપેક્ષે વિકલન કરતા તો dy dx બરાબર du dx dv dx dw dx dz dx હવે શું કરીએ કિંમતો મૂકી દઈએ ઇઝ ઇક્વલ ટુ du dx ની કિંમત તમે શોધી કાઢી x 1 log x dv dx ની કિંમત શોધી કાઢી a x a - 1 dw dx ની કિંમત શોધી કાઢી a x log a અને dz dx ની કિંમત તો 0 છે એટલે લખવાની જરૂર નથી તો તમારો જવાબ છે x 1 log x a x log આમાં તમે બંને બાજુ log લઈ ગણશો તો પણ ચાલશે આમાં પણ બંને બાજુ log લઈ શકાય આમાં પણ બંને બાજુ log લઈ શકાય પણ વિકલનના સૂત્રો આપેલા જ છે કે સૂત્રો પ્રમાણે એનું સીધું વિકલન કર્યું છે ઓકે ચલો થેન્ક યુ